પછી જે એ ઘટના એ જે છોકરો ઓફ થઈ ગયો છે એમાં એને માયાભાઈ પોતે ઈ જે છોકરો ઓફ થઈ ગયો છે એના પપ્પા પાસે જાય છે, એને 10 લાખ રૂપિયાની લાલચ આપે છે કે ભાઈ તું ફરિયાદ ને એવું કશું કરતો નહીં, હું તને 10 લાખ રૂપિયા આપીશ. પછી એને કઈ પૈસા કઈ આપ્યું નહીં. પછી કે તું ફરિયાદ કોઈ પણ જગ્યાએ કરવા જઈશ તો તારી ફરિયાદ પણ લેવામાં નહીં આવે. તો આ બધી જગ્યાએ માનો કે જે વિસ્તાર લાગતો હતો એ પોલીસ સ્ટેશને પણ એ ગયા હતા, પણ એમની પણ ક્યાંય ફરિયાદ લેવામાં આવી નહીં. જે આપનું એવું એક ભાઈના દીકરાનું કઈ એક્સિડન્ટ કરીને જયરાજ છે એના પપ્પા માયાભાઈ એ પીડિત એમ કે છે એ અને માયાભાઈના કાકા એમના દીકરાનું એક્સિડન્ટ કરીને મારી નાખ્યો છે. પછી જે જયરાજ છે એમણે એનો ભાઈ ભરત છે એમણે કોઈ ગરીબ માણસ છે એમનું મકાન પાડી દીધું આ પવન સરખાને સોલારની લાઈનું વાહનો હાંકવા માટે. એમાં પણ પોલીસ ફરિયાદ ને બધું એ લોકોએ કર્યું છે, પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ જ એની પાસે તો વિડીયો ઓડિયો એને પોતાને ગાડીમાં ભરીને લઈ ગયા છે, બધા પ્રૂફ સાથે છે, છતાંય પોલીસ એની ફરિયાદ નથી લીધી અત્યાર સુધી. નવનીતભાઈ કોનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહીશ હું નહીં.